પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. તો લાસ્ટ આપણે જ્યારે 14 દિવસ પહેલા મળ્યા હતા ત્યારે આપણે થોડી ઘણી એવી વાત કરી હતી કે જ્યારે કંપની વિજ્ઞાપન પત્ર બહાર પાડે, વિજ્ઞાપન પત્ર એક ટાઈપ ઓફ શું, એડવર્ટાઇઝમેન્ટ. એડવર્ટાઇઝમેન્ટનો એક એવો દસ્તાવેજ જેમાં કંપની બધી પોતાની બાબતો લખે અને સામેવાળા પક્ષને, એટલે ત્રાહિત પક્ષ, એટલે આપણે બધાને આકર્ષિત કરે. એની માટે પોતાના શેર ખરીદવા માટે. હવે ઘણી બધી વાર શું કરે, કંપની એવા ફોર્મ છપાવે જેમાં આ જે વિજ્ઞાપન પત્ર જે છે એ શોર્ટમાં લખેલું હોય. શેમાં લખેલું હોય? શોર્ટમાં. અને એ તમારે ફિલઅપ કરીને સામે જે છે, મીન્સ કે કંપનીને કે તમારા શેર દલાલને, એ તમારે સોંપી દેવાનું હોય છે. પેલા શેર દલાલ આવતા, અત્યારે તો ઓબ્વિયસ વાત છે, ગ્રો એપ્લિકેશન છે, એન્જલ વન એપ્લિકેશન છે, એના કારણે શેર દલાલનું કામ જે છે હવે સાવ ઘટી ગયું છે. કારણ કે હવે તમે તમારી રીતે આઈ થિંક 10 મિનિટમાં તમારું ડીમેટ એકાઉન્ટ ઓપન થઈ જાય. 10 જ મિનિટમાં. બરાબર, 10 મિનિટમાં તમારું ડીમેટ એકાઉન્ટ ઓપન થઈ જાય. બરાબર, તમે 10 મિનિટની અંદર શેરની, આઈપીઓની, એસઆઈપી, મ્યુચ્યુઅલ ફંડની ખરીદી શરૂ કરી શકો છો 10 જ મિનિટમાં. બરાબર, પણ પેલા જ્યારે આવું નહોતું ત્યારે શું કરવું પડતું હતું? દલાલોને આપણે ફોર્મ સબમિટ કરવા પડે, એની પાસેથી ફોન લેવા જવા પડે. બરાબર, એમાં આપણે જોઈ ગયા હતા કેવા પ્રકારના દલાલો હોય? બાંયધરી દલાલો. બાંયધરી દલાલો એટલે એવા દલાલો જે શું કરે કે ભાઈ કંપની એમ કે એક આપણે એક આ વસ્તુ ભણી ગયા હતા, ક્યાં ગઈ? લઘુત્તમ ભણું ભણી ગયા હતા ને. લઘુત્તમ ભરણામાં શું કીધું તું? માની લ્યો કે કોઈ કંપની જે છે એને પોતાના શેર બહાર પાડ્યા 50 શેર બહાર પાડ્યા અને એને એમ કીધું કે ઓછામાં ઓછા કેટલા શેરની અરજી આવી જોઈએ? 25 શેરની તો અરજી આવવી જ જોઈએ. જો 25 શેરની અરજી આવે તો જ શેરની વેચણી કરીએ કે બાકી શેરની વેચણી કરીએ કે નહીં. દાખલા તરીકે મેં 50 શેર બહાર પાડ્યા, લઘુત્તમ ભરણું કેટલાનું રાખ્યું? 25 શેરનું. બરાબર, મને તમારે લોકોએ અરજી આવી 24 શેરની. કેટલા શેરની? 24 શેરની. 25 ની આવી નહીં. કેટલાની આવી? 24 શેરની. તમે લોકોએ 24 શેર માટે અરજી કરી હતી, પણ લઘુત્તમ ભરણું કેટલું હતું? 25 શેરનું. આવી કેટલી? 24 શેર. તો શેરની વેચણી થઈ શકે નહીં. જે લોકોએ મને અરજી કરી હતી આ 24 જણાને મારે પૈસા કેવા કરવા પડે? પરત કરવા પડે, જેના કારણે હું મારી શેર મૂડી બહાર પાડી શકું નહીં. તો બાંયધરી દલાલો એટલે એવા દલાલો, આ દલાલો શું કરી નાખે? કંપની સાથે એક પ્રકારનો કરાર કરી નાખે કે જો તમારી કંપનીના શેર નહીં વેચાય, બરાબર, માની લ્યો કે કંપનીએ 100 શેર બહાર પાડ્યા હતા. કેટલા શેર? 100 શેર બહાર પાડ્યા હતા. લઘુત્તમ ભરણું હતું 50 નું. 50 નું શું હતું? લઘુત્તમ ભરણું હતું. બરાબર, અરજી આવી 20 શેરની. કેટલા શેરની? 20 શેરની. તો 50 માં કેટલા ઘટે? 30 શેર ઘટે ને. તો એ 30 શેર કોણ ખરીદશે? આ બાંયધરી દલાલો ખરીદી લેશે. બરાબર, પણ એ આમને આમ ન ખરીદે. કંપની એને શું ચૂકવવું પડે? જે તે થોડું ઘણું કમિશન ચૂકવવું રાખવું પડશે. બરાબર, અહીંથી આપણે બાકી હતું ચોથા પોઈન્ટથી કે બાંયધરી દલાલોની પ્રતિષ્ઠાની લાભ પણ કંપનીને મળે છે. પ્રતિષ્ઠાની બાંયધરી દલાલોના નામના કારણે રોકાણકારો કંપનીમાં રોકાણ કરવા માટે આકર્ષિત થાય છે. આની પહેલા મેં તમને કીધું હતું કે આ દલાલો છે ને એ આમને આમ બાંયધરી કરાર કરે નહીં. એ બધું કંપનીમાં જોવે, એને લાગે કે નહીં કંપની, કારણ કે બાકી વધેલા શેર જે નથી ઓલા મળ્યા, બાકી વધેલા શેરની જેની અરજી મળી નથી, કોણે ખરીદવાના છે? દલાલોએ ખરીદવાના છે. મીન્સ કે એ લોકોએ પોતાના પૈસા નાખીને શેર ખરીદવાના છે. તો એ લોકોએ તે 100 વાર કંપનીને ચેક કરે ને. બરાબર, અને માની લ્યો કોઈ કંપનીએ એમ જાહેર કર્યું હોય કે ભાઈ અમારે બાંયધરી દલાલો છે, તો બાંયધરી દલાલો હોવાનો મતલબ એમ કે આ દલાલોએ ત્યારે બાંયધરી કરાર કર્યા છે જ્યારે એને કંપનીમાં નફો થવાની કે કંપનીમાં સારા એવા એંધાણ દેખાણા છે. બાકી આ દલાલો જે છે બાંયધરી કરાર કરે નહીં.
આ વિશ્વાસ જેવું છે બેટા, બરાબર. માની લ્યો કે હું જે માણસ પર વિશ્વાસ કરતો હોઉં, દાખલા તરીકે મને જે માણસ પર 100% વિશ્વાસ હોય, બરાબર, હું તમને લોકોને એમ કહું કે ભાઈ એ માણસ પર વિશ્વાસ કરો, તમે એ માણસને નહીં ઓળખતા હો પણ તમારો વિશ્વાસ મારી પર છે. તમારો વિશ્વાસ કોની પર છે? મારી પર છે. એટલે તમે સામેવાળો જેને તમે ઓળખતા નથી એની પર તમે શું મૂકશો? વિશ્વાસ મૂકી દેશો. દલાલો તો આવી રીતે જ કામ કરે. તમે કંપનીને જાણો છો નહીં, પણ બાંયધરી દલાલો એટલે એવા દલાલો જેને મેં કીધું એમ કોઈ આમને આમ બાંયધરી કરાર ન કરે, એ બધું કંપનીમાં ચેક કરે. મીન્સ કે તમને એક સિક્યોરિટી રહે કે કોઈ પણ બાંયધરી દલાલ ક્યારે બને? જ્યારે એને કંપનીમાં કંઈક નફો થવાની, કંઈક સુધારા થવાની એંધાણ હોય ત્યારે જ થાય, બરાબર. જેના કારણે કોને લાભ મળે? કંપનીને લાભ મળે અને લોકોને એક પ્રકારની સિક્યોરિટી રહે કે નહીં ભાઈ કંપની જેવી તેવી છે નહીં, બરાબર. હવે શું અહીંયા આપણે ખાનગી નિયુક્તિ, આઈ થિંક આ છેલ્લો પોઈન્ટ છે આપણો, બરાબર. છેલ્લો પોઈન્ટ છે ને? ઓકે. જાહેર કંપની વિજ્ઞાપન પત્ર બહાર પાડીને જાહેર જનતાને જામીનગીરી ખરીદવા માટે આમંત્રણ આપે છે, પરંતુ જો જાહેર જનતાને આમંત્રણ ન આપે તો જામીનગીરી ભરવા માટે ખાનગી નિયુક્તિ કરી શકે છે. ખાનગી નિયુક્તિ એટલે કંપની ધારાની જોગવાઈ અનુસાર કંપનીની જામીનગીરીમાં રોકાણ માટે ખાનગી નિયુક્તિના આમંત્રણ પત્ર દ્વારા નક્કી કરેલા જૂથના લોકોને આમંત્રણ આપવું. દાખલા તરીકે મારે પબ્લિક માટે શેર નથી બહાર પાડવા. કોણ મારા શેર ખરીદે કોણ ન ખરીદે મને એવું નથી જોતું, કારણ કે જાહેર જનતા માટે બહાર પાડવું તો જેની પાસે પૈસા હશે મારા શેર ખરીદવા માટે એ બધા અરજી કરી શકે ને. પણ મારું વિચાર એવું છે કે ભાઈ મારે બધાને શેર દેવા નથી, તો હું શું કરું? મારે જેને શેર ખરીદવામાં હું ચાહું છું કે ભાઈ આ લોકો શેર ખરીદે, આ પર્સન કે આ ગ્રુપ કે આ ક્રાઇટેરિયામાં આવતા લોકો, સ્પેસિફિક આ લોકો તે શું ખરીદે? મારા શેર ખરીદે. તો એ લોકોને હું શું આપું? પર્સનલ ઇન્વિટેશન આપું. શું આપું? પર્સનલ ઇન્વિટેશન આપું. શું ખરીદવા માટે? મારા શેર ખરીદવા કે મારી જામીનગીરી કરે. જામીનગીરીમાં બધું આવે, શેર, ડિબેન્ચર, બોન્ડ. સમજાય કે ન સમજાય? બરાબર. ઓલામાં જાહેર જનતાને કહેતા હતા, અહીંયા પર્ટિક્યુલર માની લ્યો કે આખા આલ્ફા એકેડમીને મારે શેર વેચવા નથી, મારે સ્પેસિફિક 11મા ધોરણના છોકરાઓને તે જે છે શેર વેચવા છે, તો હું જાહેરમાં બધાને નહીં કહું કે ભાઈ મારા શેર બહાર પડ્યા છે, લ્યો લ્યો. હું તમને લોકોને સ્પેસિફિક શું આપીશ? ઇન્વિટેશન આપીશ મારા કંપનીના શેર પરચેસ કરવા માટે. તમે ઇન્ટરેસ્ટેડ હશો તો શેર પરચેસ કરીશો, નહીં હશો તો નહીં કરો. સમજાય કે ન સમજાય? બરાબર. પણ હું તમને એમ કહું, તમે આવું પર્સનલ ઇન્વિટેશન કોને આપો? જેમાં તમને ખાતરી હોય કે આ વ્યક્તિ તો મારા શેર ખરીદશે ને ખરીદશે તે, એને જ આપો ને. એટલે આમાં શેરની વેચણી થઈ જાય આરામથી, આમાં બહુ માથાકૂટ ન કરવી પડે. તો નક્કી કરેલા જૂથના લોકોને શું આપે છે? બધા એક આમંત્રણ આપે છે. આવી જામીનગીરી ભરવા માટે લાયકાત ધરાવતી સંસ્થાકીય ખરીદનારાઓ, કર્મચારીઓ ઉપરાંત વધુમાં વધુ 50 નિયત કરવામાં આવે તેટલી વ્યક્તિઓને આમંત્રણ આપી શકાય છે. કેટલી વ્યક્તિને આમંત્રણ આપી શકાય? જો પેલા તો શું, જે લાયક હોય, આપણે એમને લાગે કે આ સંસ્થા આપણી કંપનીના શેર ખરીદવા માટે કેવી છે? લાયક છે. એવી સંસ્થાને અથવા તો કર્મચારીઓ, પોતાના કર્મચારીઓ હોય એને કહે કે ભાઈ તમે લોકો તમારા શેર ખરીદ્યો, બહારના લોકોને અમારે વેચવા નથી. પોતાના કર્મચારીને કહે, માની લો કે મારી કંપની હોય ને એમાં 150 કર્મચારી કામ કરતા હોય, તો 150 કર્મચારીને પર્સનલ ઇન્વિટેશન આપું કે આપણી કંપનીના શેર ખરીદવા છે, બરાબર. અને ઉપરાંત વધુમાં વધુ કેટલા? 50. જો લાયકાત ધરાવતી કોઈ પણ સંસ્થા અથવા તો કંપનીના કર્મચારીઓ, એની સિવાયના બીજા કેટલા? 50 કે તેનાથી વધારે લોકો, જે તમને એવું લાગે છે તમારી ફેમિલી મેમ્બરમાં, તમારા રિલેટિવ્સમાં, એવા 50 કરતા કેવા વધારે લોકોને તમે શું આપી શકો છો? આમંત્રણ આપી શકો છો, ઇન્વિટેશન આપી શકો છો તમારી જામીનગીરી ખરીદવા માટે. અગેન કીધું, જામીનગીરી એટલે શેર, ડિબેન્ચર, બોન્ડ, બરાબર. એ બધું એમ જ, એ જામીનગીરી કહેવાય. હવે જો આવી રીતે તમારે શેર બહાર પાડવા હોય તો શું ધ્યાનમાં રાખવાનું? તો જો આ પ્રકારના નાણાં કઈ રીતે આવશે? ચેકથી, ડ્રાફ્ટથી અથવા તો બેંકના વ્યવહારો દ્વારા ભરી શકાય. રોકડ દ્વારા નાણાંની ભરપાઈ થઈ શકે નહીં. કઈ રીતે? તમારે મારા શેર ખરીદવા છે, મેં તમને લોકોને ઇન્વિટેશન આપ્યું, દીકરાઓ ઇન્વિટેશન આપ્યું ને, મેં તમને લોકોને ઇન્વિટેશન આપ્યું, તમારે શેર પરચેસ કરવા છે.
બરાબર, એક શેરનો ભાવ 500 રૂપિયા છે તો બધા તમે એમ કહો કે સાહેબ અમે બધા બબે બબે શેર ખરીદ્યું, હાલ્યો 1000 રૂપિયા રોકડા. રોકડા નહીં. તમે જાહેર જનતા માટે શેર બહાર પાડો કે આવી રીતે પર્સનલ બહાર પાડો, રોકડ વ્યવહાર આમાં હોય જ નહીં. જાહેર જનતા માટે શેર બહાર પાડો તો તમારું અલગ બેંક ખાતું હોવું જોઈએ અને બેંકમાં બધા નાણાં જમા થાય. રોકડ કોઈ આપે નહીં. બધા નાણાં ક્યાં જમા થાય? બેંકમાં. જે લોકો આઈપીઓ ભરે છે એને ખ્યાલ હશે કે આઈપીઓ ભરતા હોય એને ખ્યાલ હોય કે આઈપીઓ ના નાણાં તમે રોકડા દેવા જાવ છો કંપનીને, કેમાંથી કપાય? તમારા અકાઉન્ટમાંથી કપાય છે ને એમ. તો આમાં નાણાં ચેક થી તો તમારે 2 શેર લેવા હોય મારી કંપનીના, બરાબર, એક શેરનો ભાવ 500 રૂપિયા છે, જેને 2 શેર લેવા હોય 1000 રૂપિયાનો મને શું આપશે? કાં તો ચેક આપશે અથવા તો ડ્રાફ્ટ આપશે અથવા તો મારા બેંકમાં ડાયરેક્ટ જમા કરશે, મને રોકડ આપશે નહીં. આ પ્રકારમાં આવેલ ભરણાની ફાળવણી 60 દિવસમાં કરવાની રહેશે. જો 60 દિવસમાં સંચાલકો આવી ફાળવણી ન કરે તો અરજદાર કરનાર 60 દિવસ પૂરા થયા પછી 15 દિવસમાં નાણાં મળી જવા જોઈએ. આજ કઈ તારીખ થઈ? 6 થઈ ને, બરાબર. આ 6/12/2025, બરાબર. 60 દિવસ એટલે કેટલા મહિના થાય? 2 મહિના થાય ને, બરાબર. તો 12 થી લઈને 1 જાન્યુઆરી અને ફેબ્રુઆરી, તો 6 ફેબ્રુઆરી 2026 આજે મેં મારા ખાનગી નિયુક્તિ વાળા શેર બહાર, મારી જામીનગીરી બહાર પાડી અને તમે લોકોએ આજે ને આજે મને પૈસા હેમાં ચૂકવી દીધા? નાણાંથી, સોરી, ચેકથી, ડ્રાફ્ટથી અથવા તો બેંક દ્વારા તમે નાણાં ચૂકવી દીધા. ક્યારે? આજે. આજે એટલે 6/12/2025. જો તમને 2 મહિનાની અંદર, 2 મહિના એટલે કેટલા કીધા? 6/2/2026. 2 મહિનાની અંદર તમને શેર, ડિબેન્ચર કે બોન્ડ ન મળે, હું તમને શેર, ડિબેન્ચર કે બોન્ડ ન આપું, બરાબર, તો એના 60 દિવસ પૂરા થયા ને કેટલા દિવસમાં? 15 દિવસમાં મારે નાણાં પરત કરી દેવાના, બરાબર. એટલે આમાં 15 નાખો કેટલા થાય? 21 ફેબ્રુઆરી 2026 થાય. એટલું તો ગણિત આવડે, થાય ને? આમાં 15 થી નાખો એટલે કેટલા થાય? 21 ફેબ્રુઆરી 2026. 21 ફેબ્રુઆરી સુધીમાં મારે તમારા બધા પૈસા પાછા કરી દેવાના. જો 60 દિવસમાં મેં તમને શેર, ડિબેન્ચર કે બોન્ડ ફાળવ્યા નહીં તો. સમજાય કે ન સમજાય? એમ વાત કીધી છે. ન સમજાય ને પૂછજો. જો નાણાં 15 દિવસમાં પરત ન કરે અને તો 60 દિવસ પૂરા થયાના દિવસથી, આપણે 60 દિવસ ક્યારે પૂરા થતા હતા? 6/2/26. નાણાં પરત કર્યાની તારીખ સુધીમાં વાર્ષિક કેટલા ટકા લેખે? 12% લેખે વ્યાજ ચૂકવવાનું રહે. એમસીક્યુ માટે ધી મોસ્ટ આઈએમપી તમારા સાહેબ કે મેડમ પૂછે, બરાબર, કે ખાનગી નિયુક્તિ દ્વારા જ્યારે શેર ફાળવણી ન કરવામાં આવે, નિયત સમય મર્યાદામાં શેર ફાળવણી કરવામાં ન આવે તો વાર્ષિક કેટલા ટકા લેખે વ્યાજ જાય? 12% લેખે વ્યાજ જાય. 60 દિવસ પૂરા થયા ને એ દિવસથી ગણવાનું શરૂ થઈ જાય. કેટલા ટકા વ્યાજ ચૂકવવાનું? 12% વ્યાજ ચૂકવવાનું, બરાબર. જે પ્રાઇવેટમાં લોન દેતા હોય ને, પૈસા ઉધાર દેતા હોય ને, એ 10% લે. આ તો કેટલું થયું? 12% છે. સમજાય કે ન સમજાય? આ પ્રકારે નાણાં શેડ્યુલ બેંકમાં અલગ ખાતામાં જમા કરાવવાનું રહે. જો ભાઈ શેડ્યુલ બેંક તમે આવી રીતે ખાનગી રીતે બહાર પાડો કે કઈ રીતે બહાર પાડો, જાહેર રીતે બહાર પાડો, તમારે આવા નાણાં ભેગા કરવા માટે, જામીનગીરી માટે જે નાણાંની અરજીઓ આવી છે એ નાણાં માટે તમારે કયું ખાતું ખોલાવવાનું? શેડ્યુલ બેંકમાં ખાતું ખોલાવવાનું. સમજાય કે ના સમજાય? બરાબર. તમારા શેર માટે આવેલા પૈસા હું મારા કંપનીના ખાતામાં રાખી શકું નહીં. તમારા પૈસા મારે કેમાં રાખવા પડે? શેડ્યુલ બેંકમાં. તમને જેવા શેર મળી જાય કે તમારા જેવા શેર મંજૂર થાય પછી ઈ શેડ્યુલ બેંકમાંથી મારી કંપનીના ખાતામાં જે છે એ પૈસા જમા થાય, ત્યાં સુધી પૈસા જમા થશે નહીં. સમજાય કે ન સમજાય? અને તમારા ખાતામાંથી પૈસા કટે ન થાય, લોક થઈ જાય. એ મેં સમજાવ્યું હતું ને તમને. પૈસા તમારા ખાતામાં કેવા થઈ જાય? લોક, બરાબર. માની લો કે તમારા ખાતામાં 5000 રૂપિયા હોય અને તમે 2000 રૂપિયાના શેરની અરજી કરી છે. હજી હું કરી? તમે અરજી કરી છે તો 2000 તમારા ખાતામાં લોક થઈ જશે, કપાશે નહીં. શું થઈ જાય? લોક. કપાય ક્યારે? જ્યારે તમને 2000 ના શેર મળી જાય ત્યારે 2000 કેવા થઈ જાય? કપાઈ જાય, બરાબર. પછી કપાય, તરત કપાય નહીં. આ માટે આવરી લેવલ તમામ પ્રકારના માત્ર એવી વ્યક્તિને આપવામાં આવશે જેના નામ કંપની ભરણા માટે આમંત્રણ આપતા પહેલા નોંધેલ હોય તો તે વ્યક્તિ નામ જો પ્રસ્તાવ આપવામાં આવશે, બરાબર.
કાં તો પહેલેથી નક્કી હોય કે આ સંસ્થાને જ આપણે શેર બહાર પાડશું, આ કર્મચારીઓને શેર દેવા છે, અથવા તો આ સ્પેસિફિક પર્સન 50 કરતા વધારે જોઈ ગયા ને, 50 કરતા વધારે લોકોને, એ બધું પહેલેથી નક્કી રાખવાનું. આવા પ્રસ્તાવો અંગેનો રેકોર્ડ નિયત કર્યા મુજબ રાખવામાં આવશે. સંબંધિત ખાનગી નિયુક્તિ પ્રસ્તાવ પસાર કર્યા બાદ 30 દિવસમાં કંપની રજિસ્ટ્રાર સમક્ષ આ અંગે સંપૂર્ણ માહિતી રજૂ કરાવવાની. જેમ ઓલામાં કંપની રજિસ્ટ્રારને કહેતા હતા, અહીંયા કંપની રજિસ્ટ્રારને 30 દિવસની અંદર કહી દેવાનું કે અમે આવી ખાનગી રીતે જે છે શેર બહાર પાડેલા છે. સમજાણું? બરાબર. કંપની જાહેર જનતાને આવા પ્રસ્તાવની માહિતી આપવા માટે કોઈ પણ જાહેરાત કરશે નહીં. હું પબ્લિકને જાહેરાત કરીશ નહીં કે મેં ખાનગી શેર બહાર પાડ્યા. જાહેર જનતાને એવું કહેવાનું નહીં, આવી જાહેરાત બહાર પાડવાની નહીં. કંપનીમાં આ પ્રમાણે જામીનગીરીઓની ફાળવણી કરે ત્યારે જામીનગીરી ધારકોના નામ, મીન્સ કે જેને આ પ્રાઇવેટ શેર આપેલા છે, પ્રાઇવેટ જે કઈ પણ જામીનગીરી આપેલી છે, એના શું લખવાના? નામ, એના સરનામા, એને ફાળવેલ જામીનગીરીની સંખ્યા, મીન્સ કે ડિબેન્ચર કેટલા આપ્યા, બોન્ડ કેટલા આપ્યા, શેર કેટલા આપ્યા, એની સંખ્યા, અન્ય બધી જ જરૂરી માહિતી કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવાની. બધી પ્રોસેસ જેમ તમે જાહેર જનતા માટે શેર બહાર પાડો ને એટલી જ છે. આમાં ખાલી ફેર એમ પડી જાય, જાહેર જનતાને તમે શેર દેતા નથી. અહીંયા કોને આપો છો? સ્પેસિફિક નિર્ણય તમે નક્કી કરેલી સંસ્થા, તમારા કર્મચારીઓ, અથવા તો એની સિવાયના 50 બીજા વધારે લોકો. આ સમજાણું? રેડી? અહીંયા આપણું આ ચેપ્ટર કેવું થાય છે? આપતા, અમલ કરતા અને રદ કરતા પત્રો. બરાબર? કે આપણે જોઈ ગયા કે ઓર્ડર કઈ રીતે અપાય, ઓર્ડરનો અમલ કઈ રીતે થાય, ઓર્ડર કેન્સલ કઈ રીતે કરાય. ઓર્ડર બે રીતે કેન્સલ થાય, કાં તો તમે ભૂલથી ઓર્ડર આપી દીધો હોય, બરાબર, અથવા તો નિયત સમય પસાર થયા છતાંય તે ઓર્ડર મળ્યો હોય નહીં, તો તમારે શું કરવું પડે? ઓર્ડર કેન્સલ કરવો પડે. બરાબર. પણ આપણે આમાં શું જોવાનું છે? દાવા, ફરિયાદો અને તેમની પતાવટ. ભાઈ તમે ધંધો લઈને બેઠા ને તો આવા ફરિયાદ આવવાની ને આવવાની, તે ગાંઠ મારીને હાલવાનું. કોઈ પણ બિઝનેસ તમે શરૂ કરો ને દીકરાઓ, તો ફરિયાદ આવશે ને આવશે જ તે. બરાબર. પણ ઈ ફરિયાદને તમારે કઈ રીતે સોલ્વ કરીએ, તો તેનું એડજસ્ટમેન્ટ કઈ રીતે કરવું, ઈ તમને આવડવું જોઈએ. એની માટેના લેટર લખાતા હોય છે. બરાબર. વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે અન્ય ક્ષેત્રોની સાથે વેપાર ક્ષેત્રના પણ વિસ્તાર વધ્યો છે. વેપારનો વિસ્તાર વધવાની સાથે તેની જટિલતા પણ વધતી ગઈ છે. જો ભાઈ પેલા સાટા પદ્ધતિ આવતી, ખ્યાલ છે ને? સાટા પદ્ધતિ. સાટા પદ્ધતિમાં એવું કાંઈ હતું નહીં. દાવો કે ફરિયાદ આવે નહીં. મારે 1 કિલો ચોખા જોતા છે, સામેવાળા પાસે 1 કિલો ચોખા છે, મારી પાસે 1 કિલો ઘઉં છે, સામેવાળાને 1 કિલો ઘઉં જોતા છે. બરાબર. તો અમે બે શું કરી લઈએ? એક્સચેન્જ કરી લઈએ. એટલે સાટા પદ્ધતિ. એમાં કોઈ દાવો કે ફરિયાદ આવે નહીં. ધીરે ધીરે બિઝનેસ વધ્યો. બિઝનેસ સ્થાનિક થી લઈને પ્રાદેશિક થયો, પ્રાદેશિક લઈને રાષ્ટ્રીય, અને રાષ્ટ્રીય લઈને ક્યાં થયો? આંતરરાષ્ટ્રીય. બરાબર. હું તમને એમ કહું, હું અહીંયા એક ચોકલેટ લાવીને ઊભો રહી જાઉં, કોઈ પણ એક ચોકલેટ હું અહીંયા લાવીને ઊભો રહું, એવું જરૂરી છે કે ઈ ચોકલેટ બધાને ભાવશે? હું અહીંયા ભણાવું, બરાબર, ઈ એક અમારે એઝ અ શિક્ષક તરીકે એવું મનમાં લઈને હાલવું જ પડે. બરાબર. ને તો ન હાલે. શિક્ષક તરીકે અમારે એ વસ્તુ લઈને હાલવી જ પડે. બરાબર. કે ક્લાસમાં 5 જણા તો એવા હશે જ તે કે જેને ગમે એટલું કહી દો ભણવાના છે નહીં, એવું મનમાં રાખીને હાલવું જ પડે ને, નહીતર અમે ભણાવી ન શકીએ. સમજાય કે ના સમજાય? બરાબર. તો એવી જ રીતે વસ્તુ સિંગલ હોય, વસ્તુ કેવી હોય? એક જ હોય, પણ ઘણાને ગમે, ઘણાને ન ગમે. બરાબર. હું તમને એમ કહું, તમને મનગમતી કોઈ શોપ હોય જેનું તમને બહારનું જમવાનું બહુ ગમતું હોય, એના નામ મને કયો. એવી દુકાન, એવું રેસ્ટોરન્ટ, બરાબર, જેની તમને વસ્તુ બહુ ભાવતી હોય, તમે બહુ ખાતા હો, એવી ડોમિનોઝ. ચલો એક વસ્તુ આવી. ચલો બીજી ઘણી બધી. જો ભાવનગરમાં તમે લોકોએ જવાબ આપો. મોમોસ પણ કઈ ક્યાં ના? ચલો ભાઈ, ઘોઘા સર્કલ મોમોસ વાળાની લારી છે ઈ. હાલો ભાઈ, આ ઝોમેટો આવ્યું. હાલો 3 ઝોમેટો. પછી ઝોરકો, ઝોરકો. હા, પાણીપુરી દુકાન પણ સ્પેસિફિક ક્યાં? ફૂડ પોઈન્ટ ની પાણીપુરી. હાલો, રોલી પોલીનો કેક, અલીભાઈ ચા વાળા, ઉપસરપંચ ની ચા, રજવાડી ચા,
બરાબર, ખેતલા આપવાની ચા, બરાબર, મુરલીધરની સોડા, મારી આંગળી ઓછી પડે હવે ટેરવા ગણવા પડશે, મારે પગના ઓલા ગણવા પડશે. આ 10 વસ્તુ હે બેટા. હા, ખાન સાહેબ હોટલ, આપણે લગભગ અમદાવાદમાં એનું બહુ છે, અહીંયા નથી, એટલે લગભગ અમદાવાદમાં બહુ છે. અમદાવાદની એક દુકાનનું નામે ભૂલી ગયું. 11 થી 12 જેટલી તમે વસ્તુઓના નામ લીધા, જ્યાંનું જમવાનું તમને બહુ ભાવે છે. અને અહીંયા ઝોમેટો આ લખ્યું, આ આરોભાઈ લખે છે મેકડી એટલે મેકડોનલ્ડ્સ, બરાબર, બર્ગર કિંગ, સબવે, પિઝા હટ, ડોમિનોસ, બરાબર, લાપિનોસ, ઘણી બધી કંપની છે ને, જેનું મિસ્ટર સમોસા, આ બધાનું તમને જમવાનું કેવું છે, ગમે છે ને ભાઈ, બરાબર. પણ હવે એવું જરૂરી છે કે તમને ગમે એટલે બધાને ગમે જ તે જરૂરી છે એવું? સામે આ ભાઈ આપણે ઓનલાઈન એવા જવાબ આવ્યા છે કે મેકડોનલ્ડ્સ અને ઝોમેટો, તો એવું જરૂરી છે કે બધાને મેકડોનલ્ડ્સ ગમે તે બધાને ઝોમેટો ગમે તે? તમને જે વસ્તુ બહુ ગમતી હોય, આ બેને એક નામ લીધું કે ડોમિનોઝ, આ બેનને ડોમિનોઝના પિઝા ભાવતા હોય, બરાબર, તો એવું જરૂરી છે કે બધાને ભાવતા હોય? બરાબર. ઘણી બધી વાર બેન તમે કોઈ દિવસ ડોમિનોઝના પિઝા ખાધા, તમને કોઈ દિવસ કમ્પ્લેન થઈ ડોમિનોઝના પિઝાથી? તમને મિસ્ટર સમોસાથી કોઈ દિવસ કમ્પ્લેન થઈ? બરાબર. ખેતલા આપવાની ચા, કે ભાઈ અલીભાઈની ચા, કે રજવાડી, કે ઉપસરપંચની ચા, કે મેકડોનલ્ડ્સ, કે ઝોરકો, કે મુરલીધરની સોડા, બરાબર, આનાથી તમને કોઈ દિવસ ક્યારે કમ્પ્લેન થઈ કે ભાઈ આજે તમે આ વસ્તુ ખરાબ બનાવી છે? કોઈ દિવસ કમ્પ્લેન થઈ? નહીં. તો એવું જરૂરી છે કે બીજાને કમ્પ્લેન ન થાય? જરૂરી છે એવું નથી, બરાબર. હું એમ કહું કે આવી જ્યારે કમ્પ્લેન આવે, કોઈ પણ તમે બિઝનેસ કરતા હો દીકરાઓ, તમે કોઈ પણ બિઝનેસ કરતા હો અને તમારા બિઝનેસમાં કમ્પ્લેન આવે તો એ ધંધાની સારી બાબત કહેવાય, ખરાબ બાબત કહેવાય? ખરાબ બાબત કહેવાય. હવે 4 જણાને ખબર પડી હોય કે તમારા કસ્ટમરને તમારી પ્રોડક્ટથી પ્રોબ્લેમ શરૂ થઈ ગઈ છે, તો બીજા 4 જણા તમારી આવે લેવા આવવાના, તો એ લેવા આવશે નહીં? મને એમ ખબર પડે કે ડોમિનોઝ વાળાએ જે છે, ડોમિનોઝ વાળાને કસ્ટમર કમ્પ્લેન કરે છે, તો ડોમિનોઝ વાળા કસ્ટમરને ધ્યાનમાં લેતા નથી, તો હું ડોમિનોઝમાં પિઝા ખાવા જઈશ નહીં જાઉં, બરાબર. બધી કંપની હોય, બધી કંપનીએ જે કમ્પ્લેન આવે એને ફરજિયાત રીતે શું કરવી પડે? એને એડજસ્ટમેન્ટ કરવું પડે. એ દાવો કે ફરિયાદ આવી હોય એને શું કરવી પડે? જલ્દીમાં જલ્દી સોલ્વ કરવી પડે, નહીતર હાલે નહીં, ધંધો જ ન હાલે. તમારા ઘણાના મમ્મી પપ્પા જે બિઝનેસ કરતા હોય, તમારા મમ્મી પપ્પાને પૂછો કે પપ્પા કે મમ્મી, આવી રીતે જ્યારે બિઝનેસ કરતા હોય, બિઝનેસમાં કોઈ પણ ક્લાયન્ટ શું કરે, કમ્પ્લેન કરે, તો તમારે એની પર પહેલા ધ્યાન દેવું પડે કે નથી દેવું પડતું? એ લોકો પહેલા ધ્યાન દેશે, કારણ કે એક નારાજ થયેલો કસ્ટમર એની સાથે બીજા 10 કે એનાથી વધારે કસ્ટમરને, તમારા જે થવાના હતા ફ્યુચર કસ્ટમર, એને રોકશે. હું દાખલા તરીકે ડોમિનોઝના પિઝા ખાવા ગયો અને મને નો ભાવ્યા, મેં કમ્પ્લેન કરીને મને એ લોકો એમ કીધું કે ના ભાઈ તમારી કમ્પ્લેન અમે કઈ ધ્યાનમાં લેશું નહીં, તો બીજા 10 જણાને કે ભાઈ ડોમિનોઝમાં નહીં જવાનું, તમે કમ્પ્લેન કરો, ધ્યાનમાં નથી લેતા, તો જશે એ લોકો નહીં જોઈએ. તો આ કંપની માટે એક ટાઈપ ઓફ શું થઈ? ખોટ થઈ ને, બરાબર. એટલે અત્યારની જટિલતા વધી ગઈ છે. અત્યારે તમારે કસ્ટમરને પહેલા ધ્યાનમાં લેવા પડે. સાદા કસ્ટમરને, રેગ્યુલર કસ્ટમરને ધ્યાનમાં નહીં લ્યો તો હાલશે, પણ જે કસ્ટમર શું કરે છે, કમ્પ્લેન કરે છે ને, એને પહેલા ધ્યાનમાં લેવા પડે, નહીતર હાલે નહીં, બરાબર. વેપાર પ્રવૃત્તિ માનવ દ્વારા અને માનવ માટે થતી હોય છે, તેથી માનવ સહજ ભૂલ રહેવાની પણ શક્યતા રહેલી છે. એક બહુ સરસ મજાની આપણે વસ્તુ સાંભળીએ છીએ નાના હતા ત્યારે. આ સાંભળ્યું છે? આ સાંભળ્યું છે ક્યાંય? માનવ માત્ર ભૂલને પાત્ર. કૂતરું કોઈ દિવસ ભૂલ કરે? અરે કૂતરું, હા, માનવ માણસ કૂતરું ભૂલ કરે તો એને સમજાવવા બેઠાય કે બટા તે ભૂલ કરી હો? સમજાવવા બેઠાય. ઘોડો ભૂલ કરે તો એને સમજાવવા બેઠાય. આપણા ગુજરાતના ગીરની આજુબાજુ આવેલા ગામડાઓમાં દીપડાઓ અને સિંહો જે છે એ આવીને પશુઓનું અને માણસોનું મારણ કરી જાય છે, તો એને સમજાવવા બેઠાય કે બેટા નહીં નહીં ભાઈ તું ભૂલ કરે હો, તું ચીટિંગ કરે છે, તારે જંગલમાં જે કઈ પણ મળતું નહીં ખાવાનું, તું માણસને કાંઈ ચીટિંગ કરે ભાઈ, આમ ન હાલે. એને સમજાવવા બેવાય? ન બેવાય.
ભૂલ કોણ કરે? માનવ કરે. માનવીઓ ઈ ભૂલ કરે. પણ માનવી કોને કહેવાય ખબર છે? આ માનવ લખ્યું છે પણ હું એમ કહું છું ઈ માનવ ભૂલ કરે. પણ માનવી કોને કહેવાય ખબર છે? જે થયેલી ભૂલ ફરીવાર રિપીટ કરે નહીં, ઈ માનવી. માનવ બધા, માનવ માત્ર ભૂલને પાત્ર. પણ માનવી કોણ? જે પોતાની ભૂલને રિપીટ કરે નહીં. મને એવું થયું કે ભાઈ મેં હમણાં જે એક્ઝામ આપી એમાં હું મારું 100% આપી શક્યો નહીં. તો એનું કારણ શું હતું? બરોબર, કે ભાઈ મેં ધ્યાન નહોતું આપ્યું, કે મેં વાંચ્યું નહોતું હરખું. તો એ મારી શું હતી? ભૂલ હતી. થાય, માનવી છીએ, ભૂલ થાય. બરોબર, પણ ઈ ભૂલ ફરીવાર થવી જોઈએ નહીં. જો ઈને હું ભૂલ ફરીવાર કરું, બરોબર, તો હું માનવીમાં આવું નહીં. હું તમને એમ કહું, દીકરા અહીંથી જોઈને હાલજો, ઠોકર વાગશે. તો એ તમે ત્યાંથી હાલ્યા. એકવાર ઠોકર વાગી ગઈ પછી તો ભાન પડી જોઈએ કે અહીંથી હલાય નહીં. તો એ બીજા દિવસે તમે હાલ્યા ઈ જ રસ્તેથી હાલ્યા પાછી ઠોકર વાગી, તો તમે માનવીમાં ગણાવ ન ગણાવ? સમજાય કે ન સમજાય? એટલે આ જે વેપારની પ્રવૃત્તિ છે કોની દ્વારા થાય છે? બિઝનેસ કોણ કરે? એઆઈ કરે, રોબોટ કરે કે માનવ કરે? જ્યારે માનવ બિઝનેસ કરતો હોય ત્યારે એનાથી શું થવાની શક્યતા રહી? ભૂલ થવાની શક્યતા રહી. અને બિઝનેસ કોના માટે કરે છે? બીજા માનવ માટે, તમારી માટે ને. હું બિઝનેસ કરતો હોઉં તો તમારી માટે, તો કસ્ટમર માટે. સમજાય કે ન સમજાય? એના કારણે ભૂલ થવાની શક્યતા રહેલી છે. માલ સામાનના ખરીદ વેચાણમાં ભૂલ થવાની શક્યતા વેચનાર પક્ષે. જો હવે ભૂલ કોણ કોણ કરે એમ કીધું. ભૂલ કોણ કોણ કરે? જો પેલા તો કોણ કરે? વેચનાર ભૂલ કરે. તમને ખોટી ખરાબ, તમે આઈ થિંક 10મા ધોરણમાં 18મું ચેપ્ટર આવતું, બરાબર, ભાવ વધારો અને ગ્રાહક સુરક્ષા આવતું ને, ચેપ્ટર નંબર 18, ભાવ વધારો અને ગ્રાહક સુરક્ષા. એમાં તમને બહુ સરસ મજાનું ડિટેલમાં તમને ગ્રાહકોના હક અને ફરજો ભણાય. એમાં ગ્રાહકોની ફરજમાં એમ ચોખ્ખું લખેલું છે, સોરી, ગ્રાહકોના હકમાં એમ ચોખ્ખું લખેલું છે, જો તમને વસ્તુ ઓછી ગુણવત્તા વાળી, ઓછા વજન વાળી, ઓછા માની લ્યો કે ઓછી ક્વોન્ટિટીમાં અને ઉતરતી ક્વોલિટીમાં મળતી હોય તો તમે એની ખિલાફ શું કરી શકો છો? કમ્પ્લેન કરી શકો છો. તો વેચનાર જ્યારે તમને આવી વસ્તુ આપી દે ત્યારે ભૂલ થાય. બીજી કઈ ભૂલ થાય? ખરીદનાર પક્ષે. ખરીદનાર પક્ષે કઈ રીતે? તો આવો ફરજોમાં. ફરજોમાં એમ ચોખ્ખું લખેલું છે કે ગ્રાહકની ફરજ છે કે જે કોઈ પણ વસ્તુ પરચેસ કરે તો વસ્તુને ફેરવીને એમાં કઈ કઈ વસ્તુ એડ કરેલી છે, કઈ કઈ વસ્તુનું બનેલું છે, બરાબર, કેટલો વજન છે, એની એક્સપાયરી ડેટ શું છે, એ બધું જાણવાની જવાબદારી કોની? ગ્રાહકની. બરાબર, તો ખરીદનાર પક્ષે થાય. માલ સામાનના વહનની પ્રક્રિયામાં બેદરકારીને કારણે પણ ઊભી થઈ શકે છે. માની લો કે તમે કોઈ પણ ઓનલાઈન ઓર્ડર કર્યો અને ઈ ટ્રાન્સપોર્ટેશન થ્રુ આવતો હતો, તમે જે વસ્તુ મંગાવી વસ્તુ કેવી નીકળી? તૂટેલી નીકળી. કેવી નીકળી? તૂટેલી. બરાબર, તો તમે શું કરશો? કમ્પ્લેન કરશો અથવા તો તમારા પૈસાનો શું કરશો? ક્લેમ કરશો કે ભાઈ 150 રૂપિયાની વસ્તુ મંગાવી, 150 રૂપિયા મેં જો ઓનલાઈન પે કરી 150 પાછા આપો, અથવા તો રોકડ દઈ દીધા હતા, કેશ ઓન ડિલિવરી મને પાછા દી. કાં તો તમે શું કરશો? કમ્પ્લેન કરીને હવે શું કરશો? ક્લેમની માંગણી. ક્લેમ એટલે માંગણી કરશો નાણાકીય. સમજાય કે ન સમજાય? એમ. થોડા વર્ષો પહેલા દાવાઓ અને ફરિયાદો કનડગત રૂપે કે શિરદર્દ રૂપે માનવામાં આવતા. બરાબર, પેલા એવું માનવામાં આવતું કે ભાઈ યાર આ ફરિયાદો આવે યાર, બહુ કરી યાર, કેમ હવે એને સોલ્વ કરવી? બરાબર, એટલે એક બોજ તરીકે જે છે એને માનવામાં આવતો. તેને નકામી અને બિનજરૂરી બાબત માનીને નિવેડો લાવવામાં આવતો હતો. બહુ ખાસ ધ્યાન દેવામાં આવતું. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. નહોતું. પહેલાના ટાઈમમાં તમે કમ્પ્લેન કરો ને તો બહુ બધા કઈ ખાસ ધ્યાનમાં લે નહીં. એને કેવી બાબત ગણતા? નકામી. ઓર્ડર આવે એ સારી બાબત, પણ કમ્પ્લેન આવી કેવી બાબત છે? નકામી અને
બિનજરૂરી એટલે બહુ કઈ ખાસ ધ્યાન દેતા નહીં. ઉચિત અને યોગ્ય ફરિયાદોનું મહત્વ વેપારી સમજવા માંડ્યા છે. પેલા શું લેવા આવતું આવું ખબર છે? પેલા આવું શું લેવા આવતું? 1991 સુધારા આયા. 1991 એક સુધારા આયા. કયા સુધારા ખબર છે? હા, કયા સુધારા આયા દીકરાઓ? આર્થિક સુધારા આયા. 1991 કયા સુધારા આયા? આર્થિક સુધારા. આર્થિક સુધારાને કારણે કઈ 3 વસ્તુ અમલમાં આવી? આર્થિક સુધારા 1991 ના કારણે કઈ 3 વસ્તુ અમલમાં આવી? યસ. એક, ઉદારીકરણ. પ્રતિબેન સરસ. સંયોગભાઈ સરસ. 1991 ઈસવીસન 1991 માં જે સુધારા આયા એને કયા સુધારા કીધા? આર્થિક સુધારા. આની પહેલા વિદેશના લોકોએ ભારતમાં રોકાણ કરવું હોય તો એની પર બહુ પ્રતિબંધો હતા. ભારતના લોકોએ વિદેશમાં પોતાની વસ્તુ વેચવી હોય તો એની પર શું હતા? બધા પ્રતિબંધો હતા. બરાબર. એટલે સરકાર કેવી બની ગઈ? ઉદાર બની. થોડીક નબળી. નબળી ઇન ધ સેન્સ કે સોફ્ટ, એમ બહુ કડક નહીં બધું. પેલા બહુ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન સરકાર નાખતી ને, હવે એવું કરવાનું નહીં. સરકાર થોડી કેવી બની ગઈ? સોફ્ટ થઈ ગઈ કે હાલો ભાઈ બિઝનેસ કરવો છે કરો. સરકારે પોતાની અંતર્ગત જેટલા પણ ઉદ્યોગો કે એકમો હતા એ બધા કેમાં કરી નાખ્યા? કેની માટે ઓપન કરી નાખ્યા? ખાનગી ક્ષેત્ર માટે. અમુક અમુક વસ્તુ રેલવે, બધા તો રેલવેનું હમણાં થઈ જશે ખાનગીકરણ. એટોમિક એનર્જી, એ બધું કોની પાસે રાખ્યું સરકારે? પોતાની પાસે. બાકી બધાનું કરી નાખ્યું ખાનગીકરણ. વૈશ્વિકીકરણમાં શું આવ્યું? તો વૈશ્વિકીકરણમાં વિદેશના લોકો હવે ઇઝીલી ભારતમાં મૂડીરોકાણ કરી શકે કે અથવા તો ભારતના લોકો ઇઝીલી વિદેશમાં મૂડીરોકાણ કરી શકે. આ 10મા ધોરણમાં તમે ભણી ગયા, ચેપ્ટર નંબર 16. બરાબર? સમજાય કે ના સમજાય? એટલે 1991 પહેલા, હવે માની લો ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ થયું એટલે જે પેલા વેચનારા કેવા હતા? 1991 પહેલા વેચનારા કેવા હતા? ઓછા કે વધારે? કેવા હતા? ઓછા હતા. બરાબર. ખાનગીકરણ આવ્યું એટલે વેચનારા કેવા થઈ ગયા? ઈજારો ખબર પડે ને? અલ્પ હસ્તક ઈજારો. તો પેલા બધાને ખબર હતી કે ભાઈ અમારી સિવાય, અમારા 5, 6, 10 જણા સિવાય કોઈ આ વસ્તુ વેચતું નથી. એટલે કોઈ કમ્પ્લેન કરે એટલે બહુ ધ્યાનમાં લેતા નહીં. બરાબર. એને ક્યાં જશે? કમ્પ્લેન કરી છે ને, પણ વસ્તુ લેવા તો અહીંયા જવું પડશે ને, એટલે બહુ કમ્પ્લેનમાં ધ્યાન દેતા નહીં. હવે શું વધી ગયું છે? શું વધી ગયું? કોમ્પિટિશન વધી ગયું. શું વધી ગયું? કોમ્પિટિશન વધી ગયું. જો તમે સરખી રીતે વાત ન કરી કસ્ટમર સાથે, કે તમે કસ્ટમરની પ્રોબ્લેમનું સોલ્યુશન ન લાયા, તો કસ્ટમર બીજે વયો જાય. ડોમિનોઝ વાળા જો કમ્પ્લેનને સોલ્વ ન કરે તો એનો ગ્રાહક ક્યાં વયો જશે? લાપિનોઝમાં. બરાબર. ડ્રીઝલ્સમાં એમાં વયો જાય. એનો કસ્ટમર તૂટે ને, કસ્ટમર તૂટે એટલે ધંધો તૂટે, ધંધો તૂટે એટલે નફો તૂટે, નફો તૂટે એટલે ખોટ જાય, ખોટ જાય એટલે કંપની બંધ કરવી. સમજાય કે ન સમજાય? બરાબર. એટલે પેલા ધ્યાનમાં લેતા નહીં, કારણ કે વેચનારા બધા કેવા હતા? ઓછા હતા. હવે ધ્યાનમાં લેવું પડે. તેથી વર્તમાન સમયમાં તે પોતાના માલ સામાન કે સેવા વિશે ફરિયાદ અને સૂચનાઓને આવકારે છે. બરાબર. તમે કોઈ પણ પ્રોડક્ટ લ્યો, અત્યારે કોઈની પાસે કઈ પડ્યું છે નાસ્તો, વેફર, આ તે કઈક નાની એવી ચોકલેટ કે એવું કઈ લાવો, હું તમને એક વસ્તુ દેખાડું. આમ તો મારો ઉપવાસ છે એટલે ચિંતા ન કરતા, હું નહીં ખાઉં. ઉપવાસ ના ને ઈ નહીં. આ બરોબર છે, આ નો દેખાડો. આ ચટકું પટકું છે આપણી પાસે બાલાજીનું. બરાબર. મસાલા ફ્લેવર વાળું, 5 રૂપિયા વાળું છે. બરાબર. હવે અહીંયા ધ્યાનથી જોજો. અહીંયા બધી વસ્તુ લખેલી છે, એને હું વસ્તુ આમાં નાખી છે ઈ દેખાય? લખેલી છે ને? બરાબર. હવે અહીંયા ધ્યાન. કુરકુરો. અમુક કુરકુર કે અમે લાકડી કહેતા નાના હતા ને. કુરકુરે બોલતા ન આવડે. તમારી દાદી કરિયાણું લેવા જાય ને તો એમ કહી દીધા ઓલી લાકડી લેતા આવજો 5 રૂપિયા વાળી. હવે અહીંયા ધ્યાન આપજો. જો
અહીંયા હું લખેલું છે જો વાંચો, કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ નંબર લખેલું છે, કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ નંબર અહીંયા લખેલું છે ભાઈ, કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ નંબર. કસ્ટમર કેર એટલે શું કરવા પડે? કસ્ટમરને શું કરવા પડશે? હાચવવા પડશે. જો દેખાય ને ભાઈ તમને અહીંયા કસ્ટમર કેર નંબર અને નીચે જો ટાઈમે આપેલો છે, ક્યાં ગયો? એની વર્કિંગ ડેઝ. વર્કિંગ ડેઝ એટલે સોમથી, આપણા વર્કિંગ ડે શું હોય? સોમથી શનિ. રવિવાર કોઈ કામ કરે? ન કરે. વર્કિંગ ડેઝમાં ક્યારે તમે કમ્પ્લેન કરી શકો? સવારે 10 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી. 10 થી લઈને 6 વાગ્યા સુધીમાં વર્કિંગ ડેઝ. વર્કિંગ ડેઝ એટલે સોમથી શનિમાં ગમે ત્યારે, પણ 10 થી 6 ની વચ્ચે તમારે કઈ કામ હોય, તમારે કઈ કમ્પ્લેન કરવી હોય, કઈ સજેશન દેવા હોય તો તમે આમાં કરી શકો છો. હું 110% ગેરંટી આપું કે તમારા ઘરમાં આવું કોઈ પણ પડેકું હોય કે તમે બહારથી કોઈ પણ નાની એવી ચોકલેટ લેવો ને, પર કે લેશો ને, તો એની પાછળ આવો કસ્ટમર કેર નો નંબર આપેલો હશે. શું લેવા? કારણ કે હવે વર્તમાન સમયમાં બધાને પોતાના માલ સામાનની સેવા વિશે ફરિયાદો અને શું જોતા હોય? સૂચનો જોતા હોય. ભાઈ કઈ કમ્પ્લેન હોય તો અમને આ છે ને અમારું ઈમેલ આઈડી છે, એમાં ઈમેલ આઈડી લખેલો હતો, મને દેખાડવાનું ભૂલાઈ ગયું. એમાં ઈમેલ આઈડી તો મેલ કરો, ફોન નંબર આપ્યો છે ફોન કરો. ફોન ક્યારે કરવાનો? સોમથી શનિ 10 થી 6 વચ્ચે. બરાબર? અત્યારે મૂકી દે, હવે નથી જોતું. સમજાય કે ના સમજાય? કમ્પ્લેન કરો. તમારું કઈ સજેશન હોય કે અમે અમારી પ્રોડક્ટને કઈ રીતે ઇમ્પ્રૂવ કરીએ, કે પછી ભલે ને ન લે પણ સજેશન કરવું હોય તો કરો. કઈ કમ્પ્લેન હોય તો કમ્પ્લેન કરો. બરાબર? કોઈક વાર ટ્રાય કરજો નવરા બેઠા બેઠા. કસ્ટમર કેર નંબર હોય ને એમાં ફોન કરવાનો કુરકુરે વાળાને, એને કહેવાનું કે ભાઈ બહુ મીઠું નાખી દો, તમે મીઠું ઓછું કરો. હાવ કઈ કામ કરો તો કામ ધંધો ન હોય ને ત્યારે કરવાનું. એટલે હેરાન નહીં કરવાના હો બધા, હેરાન નહીં કરવાના. કઈ ખરેખર તમને એમ લાગતું હોય કે સાહેબ મારા મનમાં એક બેસ્ટ ફ્લેવર છે, જો કુરકુરે વાળા ફ્લેવર બહાર પાડે ને સાહેબ લોકોનો ધંધો વધી છે, તો કસ્ટમર કેરમાં ફોન કરવાનો કે ભાઈ હું બોલું છું, હું એટલે પોતે એમ પોતાનું નામ કહેવાનું કે ભાઈ મારો એવો વિચાર છે કે તમે જો આવો ફ્લેવર બહાર પાડો ને તો એ બહુ વેચાશે. જો તમે આ સજેશનને અપ્લાય કરતા હો તો, ને માની લો તમારો સજેશન અપ્લાય કરી નાખ્યો અને એનો ધંધો વધ્યો, તો બની શકે એ તમને મેલ કરીને કહે કે ભાઈ તમે આઈડિયા આપ્યો તો કે આ ફ્લેવર બહાર પાડો, બહુ ધંધો થાય, એક કામ કરો 10% તમે રાખો. બધી વખતે એવું શક્ય નહીં બને. બધી વખતે એવું શક્ય બનશે નહીં. માની લો કે તમે ફ્લેવર એ લોકોએ હાલો માની લીધું કે નહીં આ ફ્લેવર બહાર પાડી અને ખોટ ગઈ, તો એમ કહે ને 10% લાવો હાલો કે, એટલે હા, એટલે ધ્યાન રાખવું ક્યાં કમ્પ્લેન કરવી ક્યાં ન કરવી એ ખબર પડવી જોઈએ. ગ્રાહક લક્ષી બજારમાં ફરિયાદોના પત્રોને હકારાત્મક પરિણામ લાવવા શું કરવામાં આવે છે? મદદરૂપ. તમે લોકો માની લ્યો દાખલા તરીકે હું અત્યારે છું એક વેપારી, એઝ જો ટીચર તમે મને ફી આપો છો, બરાબર, અને હું તમને શું આપું છું? એજ્યુકેશન. તો એ એક પ્રકારનું શું થયું? સોરી, બે પ્રકારના ઓલા આવે, એક નાણાકીય અને બિન નાણાકીય. બરાબર? તો મેં જે કઈ પણ તમને ફી લઈને તમને ભણાવું છું એ શું થાય? નાણાકીય હોય કે બિન નાણાકીય? નાણાકીય હોય ને. નાણાકીય હોય એટલે આમ જોવા જાવ તો તમે લોકો મારા શું કહેવાઓ? કસ્ટમર કહેવાઓ ને, ગ્રાહક કહેવાઓ ને. આમ તો સ્ટુડન્ટ કહેવાઓ, પણ આમ જો જોવા જાવ તો તમે મારા શું કહેવાઓ? ગ્રાહક કહેવાઓ, કસ્ટમર કહેવાઓ. હવે હું ભણાવું છું, તમે ફી આપી, તમે પૈસા આપ્યા. હું હરખું ભણાવતો નથી પણ તમે શું આપ્યા છે? હરખા ભણાવવાના પૈસા આપ્યા છે. બરાબર? તમે જો હું સરખું ન ભણાવતો તો તમે શું કરો? કમ્પ્લેન કરો ને કે સર આ તમે હરખું નથી ભણાવતા, તમે હરખું ભણાવો, અથવા તો આમાં મજા નથી આવતી, આ ટેકનિકથી નથી મજા આવતી, બીજી ટેકનિક ભણાવો. બરાબર? જો હું તમારી વાતને ધ્યાનમાં ન લઉં તો બીજી વાર અથવા તો આવતા મહિનેથી તમે ભણવા આવશો, તમે બીજા 5 જણાને કહેશો ને કરણ સર ભાઈ ન ભણાયો, કરણ સર કાંઈ હરખું નથી ભણાવતું. સમજાય કે ન સમજાય? જો તમે કમ્પ્લેન કરો કે સર હરખું નથી સમજાતું, હરખું ખ્યાલ નથી આવતો, તમે શું વાત કરો છો તો એ તમે શું કરી? ફરિયાદ કરી. તો એ ફરિયાદને મારે શું કરવું પડે? હકારાત્મક પરિણામ લાવવા મારે મદદરૂપ થાય. હું તમારી કમ્પ્લેનને એક્સેપ્ટ કરું કે હા બેટા બોલો શું નથી સમજાતું, ઓકે આમ નથી સમજાતું, આપણે ટેકનિક ફેરવી નાખીએ, એનાથી તમને વધારે સમજાય, સારું સમજાય,
તો તમે 5 જણાને કહેશો ને કે ભાઈ કરણ સર ની ત્યાં સારું સમજાય છો, ત્યાં ટ્યુશન કરવા જવું. સમજાય કે ન સમજાય? તો મેં તમારી ફરિયાદનો શું લાવ્યો? અંત લાવ્યો, કંઈક સોલ્યુશન લાવ્યો. એના કારણે મારા બિઝનેસમાં કેવું પરિવર્તન આવ્યું? કેવું પરિવર્તન આવ્યું? હકારાત્મક. મારા બીજા 5 સ્ટુડન્ટ આયા કે નો આયા? એમ એવી જ રીતે જો તમે ઘણા બધા તમે કરિયાણા વાળા જો ને, તો તમે જગ્યા આજુબાજુ ઘરમાં કરિયાણું લેવા જતા હો, તો કરિયાણું લેવા જાઓ ને, તો ઘણા કરિયાણા વાળા એવા હોય કે તમે કમ્પ્લેન કરો ને તો આપણી પર ઉતરી પડે, જાણે આપણે ગુનો કર્યો હોય. તો બીજી વાર તમને ન્યાયથી વસ્તુ લેવા જવાનું મન થાય, કારણ કે એને તમારું કમ્પ્લેન નું સોલ્યુશન લાવ્યો. તમે બીજા 5 જણાને શું કરશો? ના પાડશો ને કે ભાઈ અહીંયા ન લેવા, એ ખોચરો છે, કેવો ને? બરાબર. હવે તમે જેની પાસે કરિયાણું લેતા હો, બરાબર, અને તમે કઈ કમ્પ્લેન કરી કે ભાઈ આ પેકેટ તૂટલું હતું કે આમાં આ પ્રોબ્લેમ હતી, બરાબર, એ શાંતિથી પ્રેમથી પોતાની મિસ્ટેક સ્વીકારી લે અને તમને વસ્તુ બદલી આપે, તો પૈસા પાછા આપી દે, બરાબર, તો તમને સંતોષ થાય કે ન થાય? તમે બીજા 5 જણાને કહો કે ભાઈ જો અહીંયા વસ્તુ ખરાબ નીકળે તો એ બદલી આપ્યો, આમ સારો માણસ એમ હસી ખુશીથી બદલી આપે, એમ બહુ કઈ માથાકૂટ કરે નહીં, તો બીજા 5 જણાને લેવા આવશે. તો એના બિઝનેસમાં કેવો પરિવર્તન આવ્યું? પોઝિટિવ પરિવર્તન આવ્યું, અને એના કસ્ટમર કેવા થયા? વધ્યા. શું લેવા વધ્યા? કારણ કે એને ફરિયાદનો કેવો અંત લાવ્યો? હકારાત્મક અંત લાવ્યો. બાકી ઘણા મોઢા બગાડે, કમ્પ્લેન લઈને આવો ને તો તમે એમ કહો સર ડાઉટ છે નું, કે બે યાર હું ડાઉટ લઈને આયા યાર, તમે મને એમ કહો કે કરણ સર આમાં ડાઉટ છે ને હું મોઢા બગાડું, રવા દો ને, હું કમ્પ્લેન સમજાવ્યું ત્યારે નથી સમજ પડતી, હું કઈ નહીં સમજાવું તો તમે બીજી વાર પૂછવાય નહીં આવો ને આલ્ફામાં નહીં આવો. અબ્બાસ ને કમ્પ્લેન કરશો એ અલગ, તો કરણ સર હરખું ભણાવતા નથી. સમજાય કે ન સમજાય? એમ આખી બાબત છે, એટલે સમજવાનું. જો ભાઈ હું તો હરખું જ ભણાવું, કમ્પ્લેન એવું હોય તો કેજો. અગેન તમે કસ્ટમર છો, એટલે મજાક કરું છું. એમાં ન સમજાય પૂછી લેવું. જો કાલે ઘણા બધા અથાગ પ્રયત્નો બાદ, આમ તો પેલા આટલું બધું નહોતું કેવું પડતું, લાસ્ટ જે મારી બેચ હતી ને, લાસ્ટ બેચ એટલે 2023-24 ના 11મા વાળા, 10મા વાળા અને 9મા વાળા, આ 3 12મા વાળા હતી. હાલો 4, બરોબર, 4 ધોરણમાં હું ભણાવું, 9, 10, 11, 12. તો એમાં સ્ટુડન્ટ્સ એવા હતા ને કે કઈ ન સમજાણું હોય ને તો એ સામેથી આવતા. આમાંથી ઘણા બધા આવેલા છે, સામેથી આવે કે કરણ સર આ સમજાતું નથી હો, તો સ્પેસિફિક આપણે 8:30 પછી બેઠતા હોઈએ. ઘણા સ્ટુડન્ટ્સ એમ કહે કે સાહેબ અમને 8:30 પછી નો મેલ પડે તો તમે સવારે આવશો. એ લોકો સામેથી આવતા હો. પ્રોબ્લેમ કોને હોય? તમને હોય ને. મને તો હું તમારી રીતે હરખું જ ભણાવું, તમને સમજાણું કે ન સમજાણું કોની પડશે? તમારી પડશે ને. તમને ન સમજાણું તો આવવાની જવાબદારી કોની? તમારી થાય ને. તો ઘણા બધા સ્ટુડન્ટ્સ આવતા ને, હું 9 વાગે આવતો આલ્ફામાં સવારે, બરાબર, એ 9 વાગે આવતો ને 9 થી 11 લગી એ લોકોનું સોલ્યુશન કરાવું, ડાઉટ સોલ્યુશન, ને પછી મારી કોલેજે ગયો હતો અહીંથી ડાયરેક્ટ. સમજાય કે ન સમજાય? બરાબર. પેલા એવું થતું. હવેની રામ જાણે કે એવી 2025-26 ની એવી બેચ આવીશ ને, બરાબર, કે કઈ ક્વેશ્ચન જ નથી કરતી, પ્રશ્ન જ નથી પૂછતી. સિરિયસલી હું એમ કહું ને, બરાબર, કે 3જા માળેથી કૂદી જવાય, તો મને તો બીક લાગે કે આ લોકો માની જાહે, આ લોકો હામું કઈ ક્વેશ્ચન કરશે નહીં. મને બીક લાગે ઘણી, મને તો એવું થઈ ગયું. એટલે આ વખતે કાલે એક થોડોક પોઝિટિવ પરિવર્તન આવ્યો કે ભાઈ 9મા વાળા 9મા વાળા જે છે એ લોકોએ કીધું કે સાહેબ એક ટોપિક ન સમજાવતો, 8:30 પછી તમે જાઓ તો સમજાવજો. આપણે 9 વાગ્યા લગી સમજાવી, 8:30 પછી, બરાબર. એ એક સારું. એમ કમ્પ્લેન આવે તો ખબર પડે ને મારી ક્યાં ભૂલ છે. કમ્પ્લેન આવે તો શું ખબર પડે? મારી ક્યાં ભૂલ છે એ મને ખબર પડે ને. હું તો મારી રીતે પરફેક્ટ જ ભણાવું, મને તો એમ જ લાગતું બધાને સમજાય જ છે. પણ આ મેથડ થી ઘણા ન સમજાતું હોય તો તમે કમ્પ્લેન કરશો ત્યારે મને ખબર પડશે કે મારે મેથડ ચેન્જ કરવી પડશે. આમને એમ કેમ ખબર પડે? એમ આખી વાત છે, બરાબર. પોતાના ઉત્પાદન તથા સેવામાં રહેલી ઉણપો, જો મેં કીધું એમ, મારી જે કોઈ પણ ટેકનિક હોય એમાં કઈ પ્રોબ્લેમ હોય, ખામી હોય કે નબળાઈ હોય, એના વિશે હું થોડોક વધારે જાગૃત થાઉં. હું ઉદાહરણ આપતો હોઉં, જે ઉદાહરણ આપતો હોય એનાથી તમને ન સમજાવતું તો મને એમ ખબર પડે કે ભાઈ આનાથી વિશેષ સરળ ઉદાહરણ મારે વાપરવા પડશે.
ઉત્પાદકો ઉચ્ચ ગુણવત્તાવાળા ઉત્પાદન ગ્રાહક સમક્ષ મૂકી શકે. પેલા મેગીનો કેસ આવ્યો હતો, કેન્સર વાળો, ખ્યાલ છે? મેગી ખાવાથી કેન્સર થાય, મેગી બેન થઈ ગઈ હતી પેલા, ખ્યાલ હોય તો ભાઈ ગ્રાહકોની ફરિયાદ હતી કે મેગી ખાવાથી શું થાય છે? કેન્સર થાય. મેગીમાં તમે જે વસ્તુ નાખો એનાથી શું થાય છે ભાઈ? કેન્સર થાય છે. તો મેગીએ શું કર્યું? થેન્ક યુ બેટા, થેન્ક યુ. ઘણા કે સારું જ ભણાવો, થેન્ક યુ. આનાથી ઇન્સ્પિરેશન મળે તો વધારે સારું ભણવાનું મન થાય. સમજાય કે ન સમજાય? રેડી? તો હું ક્યાં હતો? હા, કેન્સર મેગી. ઓકે, સોરી, ભૂલાયું. કેન્સર વાળી મેગી, સોરી, મેગીમાં કેન્સર વાળી કોઈક વસ્તુ હતી, મને નામ ભૂલાઈ ગયું, એ વધારે આવતી હતી. તો સરકારે મેગીને શું કરી નાખી? બેન. એને મેગી કહેવાય કે નૂડલ કહેવાય? નૂડલ્સ કહેવાય ને. મેગી કંપનીનું નામ છે. ઘણા લોકો બહુ ઓલામાં છે, વેમમાં, કે મેગી એટલે ઈ જ તે. એને મેગી નો કહેવાય ને નૂડલ્સ કહેવાય. મેગી કંપનીનું નામ છે. હું એમ કહું, બાલાજીના કુરકુરે, બાલાજીના કુરકુરે, તો બાલાજી કંપની છે ને કુરકુરે ઈ વસ્તુનું નામ છે. સમજાય કે ન સમજાય? બાલાજી કુરકુરે નથી, એમ મેગી નૂડલ્સ છે. બરાબર? મેગી, સોરી, નૂડલ્સ જે છે, બરાબર, ઈ કોણ વેચે છે? તો મેગી બ્રાન્ડની નીચે જે છે એ નૂડલ્સ. તમે ઈપી કે કોઈ પણ અધર મેગી લેવા, અધર નૂડલ્સ લેવા જશો ને તો એને અત્યારે જેમ મારથી બોલાઈ ગયું ને, તમે એમાં મેગી આપો. શું કહેશો તમે? મેગી આપો. પણ મેગી કંપનીનું નામ છે. પણ આપણા મનમાં શું છપાઈ ગયું? મેગી આપો. આ તો મને હમણાં એટલે 5-6 વર્ષ પહેલા, 5-6 વર્ષ પહેલા મને ખબર પડી કે આ નાની મેગી તો કંપની નથી. મેગી આને નૂડલ્સ કહેવાય, મેગી નો કહેવાય. તમે ચાઇનીઝ લેવા જાઓ ને, આમ તો બહારનું હમણાં ન જમાય, ચાઇનીઝ લેવા જાઓ ને, ચાઇનીઝ લઈને જઈને કહેજો સાહેબ મેગી આપો ને. ત્યાં મેગી કયોસ, ત્યાં હું કયોસ? નૂડલ્સ આપો, એમ. હા, સરસ. લીડનું પ્રમાણ વધારે હોવાથી, હા, લીડનું પ્રમાણ વધારે હોવાથી આરો શું કહે? જો ભાઈ, પેલા એવું હતું, મેગીને એટલે બેન કરી હતી કે એમાં લીડ નામક વસ્તુ આવે. લીડ નામક વસ્તુ આવે, એનું પ્રમાણ કેવું હતું? વધારે. પછી એવી સાયન્ટિફિક રિસર્ચ થઈ કે લીડ વાળી વસ્તુ ખાવાથી માનવીને શું થાય છે? કેન્સર થાય છે. અને પછી ખબર પડી કે મેગીમાં લીડનું પ્રમાણ કેવું છે? વધારે છે. તો મેગીને શું કરી દીધી? બેન. પેલા મેગી છે ને 10 રૂપિયામાં વેચાતી. કેટલા રૂપિયામાં? કેટલા રૂપિયા? 5 રૂપિયા વાળા પેકેટ આવતા. અત્યારે કેટલામાં વેચાય? ડાયરેક્ટ 15 રૂપિયામાં વેચાય છે. 15 રૂપિયા થઈ ગયા. ક્યારે મેગી ખાધી હતી તમે લોકોએ? 12 રૂપિયા હાલતા હતા 6-8 મહિના પહેલા. તો એ મેગી નહોતી. કાં તો ગ્રાહક ઠગી ગયો, એટલે સોરી, વેપારી ઠગી ગયો. 15 રૂપિયાની મેગી આવે છે. 5 રૂપિયાની અમે ખાતા. અમે 3 ભાઈઓ, હું, મારો સગો ભાઈ ને મારા મોટા પાન છોકરો. અમે જ્યારે નાના હતા ને ત્યારે મારા દાદી 5-5 વાળી મેગી લાવતા. 5-5 વાળી મેગીમાં અમારું પેટ ભરાઈ જતું. અત્યારે 3 મેગી 15 વાળી ભેગી કરું ને તોય પેટ ન ભરાય. એટલે આ તો વાત છે. તો હવે મને એવી ખબર પડી કે હું આ લીડ નાખું છું ને, લીડના પ્રમાણથી શું થાય છે? કેન્સર થાય છે. તો મેગીએ શું કર્યું? લીડનું પ્રમાણ ઘટાડી દીધું. અને બીજો એક માસ્ટર સ્ટ્રોક કર્યો. મેગી એનાથી બને, સોરી, નૂડલ્સ એનાથી બને? એનાથી બને? મેદાથી બને ને. એને શું કર્યું? જો પેલા આમાં છે ને, તમે આમાં હરીફાઈ સમજો. મેગી ગઈ, મેગી બહુ મોટું માર્કેટ ધરાવે છે નૂડલ્સમાં. મેગી ગઈ એટલે બધા જે બીજા લોકો નૂડલ્સ વેચતા હતા એ લોકો માટે ઓપોર્ચ્યુનિટી હતી મેગીની જગ્યા લેવાની. તો એની જગ્યા લેવા માટે પેલું કોણ આવ્યું ખબર છે? પેલું હા, શું આવ્યું? પતંજલિ એક માસ્ટર સ્ટ્રોક રમ્યો. પતંજલિ એમ એડવર્ટાઇઝ આપી કે ભાઈ બધી નૂડલ્સ એનાથી બને. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું.
તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.